ગુડ મોર્નિંગ દોસ્તો લોકો, તો તમારું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો દોસ્તો લોકો 2025ના નવા બ્લોગમાં તમારું એકદમ નવું સ્વાગત છે. તો તમે તૈયાર રહેજો આજનો બ્લોગ જોવા સારું. તો દોસ્તો લોકો આજનો બ્લોગ છે વાસદા વચ્ચે ફરવા જવાના છે ને બીજું કંઈ મળે નહીં, ખાલી ફરીને નહીં આવવાના છે કે લેવા મેવાનું મળે નહીં ને તૈયારી જોઈએ વાસદામાંની. તો ચાલો તમને તાની તૈયારી બતાવું ને આજે નાઇટ આઉટનો પ્રોગ્રામ છે તો તે તમને બતાવું. કદાચ તો કંડોલપાડા બાજુ જવાના છે તો જોઈએ હવે ક્યાં જાય તે કંઈ ખબર મળે નહીં. આપણને ખાલી એટલું જ કીધું છે કે નાઇટ આઉટમાં જવાના છે. તો ચાલો હવે આપણે નાઇટ આઉટમાં જ મળીએ. એ નહીં, આજ તો વાસદા જવાનું છે, હું નાઇટ આઉટમાં મળીએ. ચાલો તમે તૈયાર રહેજો આજનો બ્લોગ જોવા સારું. ને તમે બી કરતા હોય ઘણા દિવસ પછી, પણ દોસ્તો લોકો ટાઈમ મળતો નહીં મળે એટલે આપણે જીરીક લેટ થઈ ગયો બ્લોગમાં. તો ચાલો હવે નવા બ્લોગ 2025ના એન્ડ સુધી જોજો. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. તો દોસ્તો લોકો અમે બે જણા નીકળી ગયા એક બીજા દોસ્તાને લેવા હારું. તેને ઘેરથી ચોકવાનો છે, પછી તેના હાથમાં વાસદા જવાનું છે અને રસ્તે બીજા બે ચાર દોસ્તાર મળવાના છે. તો ચાલો હવે આપણે જાય વાસદા. તો દોસ્તો લોકો આ રસ્તામાં મળી ગયા બીજા બે દોસ્તાર લોકો. એ લોકોને કેન્નાનું કેમ મોકલું પણ લેટ થઈ ગયા તો અમારે એ લોકો હારું ઊભી રહેવા બોલવું હતું. પણ નીકળ્યા અમે ધીમે ધીમે. હવે એ લોકો હાથના પુલકું પાર કર્યું. આ પુલકું છે આંગલદરાનું, જે તમે જોયેલું નહીં એ મેં બતાવી દેમ. આંગલદરાવાળા ખાસ જોજો. ને દોસ્તો લોકો રસ્તામાં બીજા બે દોસ્તાર મળી ગયા હીરા બુલેટ વાળા બે જણા. આય હાય બુલેટ લઈને ચાલ્યા, અહીંયા તો અમે એક્ટિવા લઈને ચાલ્યા. તો દોસ્તો લોકો અમે આવી ગયેલા હતા વાસદા સિટી. વાસદા સિટી બહુ મોટી છે અને અહીંયા ઉત્તરાયણની તૈયારી એકદમ જોરથી ચાલતી છે, કેમ કે કાલે છે ઉત્તરાયણ ને બધા દોસ્તાર લોકોને હેપી ઉત્તરાયણ એડવાન્સમાં હે કે ભાઈ કોઈ કહેતા નહીં કે આજે ઉત્તરાયણ છે એવું. જો આ મંદિર છે અહીંયા. તો ચાલો આપણે ધીમે ધીમે આગળ જાય. ડ્રાઈવર અમારો કાં તો એટલા ઓલો છે તે જ જાણે. આયરો વાસદાનો ટાવર. તો ચાલો તમે એન્જોય કરો વ્યૂ. તો દોસ્તો લોકો અમે ચાલ્યા હવે વાસદાથી ઘેરે. ઓ શિટ, नाश्ता करते वीडियो उतारना भूल गया. हाय हाय हाय, इतनी बड़ी भूल हमसे कैसे हुई गुआरा. तो दोस्त लोग बड़े बड़े ब्लॉगों में छोटी मोटी भूलें होती रहती हैं. તો દોસ્તો લોકો હવે અમે ચાલ્યા ટ્રીપ પર. એટલે કે મેં તમને પછી જ કીધું હતું કે અમે જવાના છે નાઇટ આઉટ કરવા. તો દોસ્તો લોકો હમણાંથી સનસેટ એટલો ભારી दिखाता है. हाय हाय हाय, अभी जाके डूब जाओ ऐसा होता है, लेकिन करे क्या, वो पानी नहीं है. तो चलो हम आगे मिलते हैं, अभी तो हम રૂપેલ ही आएले हैं. તો દોસ્તો લોકો અમે આવી ગયેલા હતા રસ્તામાં અડધે ને પછી યાદ આવ્યું કે અડધું સામાન ભૂલી ગયા. તો હવે આગળ દુકાન મળે તો અમારે લેવા પડશે ને, તો અમે ત્યાં કંઈ ખાઈ શકીશું નહીં. तो दुकान अभी तहाँ उभी रखूँ. मैं ड्राइवर में से हल में, इसने मेरे को ड्राइविंग दे दी थी. साला मेरे को आती नहीं है इतनी अच्छी ड्राइविंग. मैं कब से बता रहा हूँ लेकिन ये हमारी बात सुनता ही नहीं है. तो चलो हम ड्राइविंग करते हैं और तुम लोग ब्लॉग एंजॉय करो. તો દોસ્તો લોકો ફાઇનલ રસ્તામાં એક દુકાન મળી જેમ તેમ ત્યાં ઊભી રાખ્યું મેં. ને હવે અમે અહીંયાથી લઈ લઈએ થોડુંક સામાન, તેલ મરી મસાલો ને એવું. ને તો ત્યાં ખાલી ચોખા જ બાફીને ખાવા પડે જે અમને ભાવે નહીં. તો ચાલો હવે અહીંયાથી અમે સામાન લઈને ઉપડીએ. લેટ્સ ગો. તો દોસ્તો લોકો દુકાન પરથી સામાન લઈ લીધો હતો ને અમે ચાલ્યા હવે બીજી जगह अजमलगढ़. वहाँ का प्रोग्राम कैंसिल हो गया था और हम लोग जा रहे थे दूसरी ओर अजमलगढ़. कंडोलपाड़ा का प्रोग्राम कैंसिल हो गया था. ना दूसरा लोग आने हमारे पास ड्राइविंग ले ली थी. साले को मेरे पास विश्वास ही नहीं था, इसलिए दोबारा इसने ड्राइविंग ले ली. तो चलो हम मिलते हैं अजमलगढ़ के आधे रास्ते में. तो चलो पूरा देखिएगा, आज का ब्लॉग थोड़ा लंबा होने वाला है तो पूरा देख के ही जाइएगा, क्योंकि 2 दिनों का है कि नहीं, इसलिए समझ लो आप लोग समझ गए ना. तो चलो मिलते हैं आगे. તો દોસ્તો લોકો આ સોંગ ને વિડીયો કેવું લાગ્યું જે કોમેન્ટ કરી દેજો. તો દોસ્તો લોકો હવે અમે આવી ગયા અજમલગઢના ટેકરા ચડવા હારું. આ ડ્રાઈવર અમારે ખતરનાક છે. એમ તો મેં ચલાવી લેવાનો હતો પણ આણે કીધું કે ભાઈ લાવ મેં ચલાવી લે. મેં કીધું એટલે આપણે કેવું કે આપી દઈએ, એવું કોઈને મજા નહીં આવે ડ્રાઇવિંગ છીનવાનું, એટલે આપણે ચલાવી લઈએ. પણ હવે આણે ચલાવી લીધું તો હવે જવા દઈએ, કેમ કે ગાડી એની છે એટલે આપણેથી કંઈ વધારે બોલાય ન.
તો ચાલો દોસ્તો લોકો હવે આપણે ચાલ્યા અજમલગઢના ટીકરો ચટ્ટા સહેલમાં. દોસ્તો લોકો મેં તમને બતાવું કે હાલમાં એક મારો બહુ મોટો ફેન આવેલો છે. તેના લીધે જ મને આ વિડીયો બનાવવાનું બહુ ગમે, તો તમને તેને બતાવું, તેની મુલાકાત કરાવું. તમે જોતા રહેજો. તો દોસ્તો લોકો અમે આવી ગયેલા હતા અજમલગઢ એકદમ ઉપર, ને આ લોકો ટેન્ટ ઉભું કરતા છે 1 2 3 4 જણા. ને અહીં રહ્યો બહુ મોટો મારો ફેન આકાશ, જે મને બ્લોગ બનાવવા કહે છે. મેં બી એનો બહુ મોટો ફેન છે. તો દોસ્તો લોકો આ સ્નેહલ ને આ કેયુર લાલ સ્વેટર વાળો, તો એ લોકો ટેન્ટ ઉભું કરતા છે. એટલે આપણે બ્લોગ બનાવી લઈએ ને પછી આપણે પણ કામ કરવા પડશે. તો આ રહ્યું સામાન ખાવાનું બનાવવાનું. હાંજના બનાવવામાં આવશે ખીચડી, તમે ખાવા નહીં આવતા. તો દોસ્તો લોકો આવી રહ્યું અમારું ટેન્ટ ઉડીને જાય કરીને બહાર મોકલાશે, કેમ કે પવન વધારે છે. તો ચાલો આપણે મળીએ આગળ, જે તૈયારી કરી નાખીએ. લેટ્સ ગો. તો દોસ્તો લોકો ત્યાં એના પછી અમને એક કામ આપવામાં આવ્યું. મેં ને ડિપ્પલ અમે 2 જણા ચાલ્યા લાકડા શોધવા, કેમ કે રાતના ઠંડી લાગે તો તાપવા સારું જોઈએ, ને ખીચડી બી બનાવવાની છે તને સારું બી જોઈએ. ને દોસ્તો લોકો આ છે ડિપ્પલ, જે તમને કંઈ કહેવા માંગે છે, હેલો કહેવા માંગે છે ખાલી, બીજું કંઈ નહીં. તો દોસ્તો લોકો ચાલો આપણે લાકડા શોધીએ પથરામાં લાકડા શોધીએ કે પથરા શોધીએ કે સમજ નહીં પડતી મને. તો દોસ્તો લોકો થોડું અંધારું થઈ ચાલ્યું હવે. તો મેં અહીંયા આ ડિપ્પલ કાંદા સોલવા લાગેલો છે, ખરા કાપવા લાગેલો છે. ને બીજા 2 3 જણા છે તે બીજું કામ કરતા છે, જેમ કે આ કેવી રીતે એ લોકોને શીખવણ આપે. ને આ બીજી સાઈડ છે તે આ સ્નેહલ તે વટાણા સોલે, જે બ્લોગમાં આવવાથી થોડો હરમાતો હતો, પણ કંઈ નહીં ઉતારી લીધો મેં બી. ને આ બીજી બાજુ છે આકાશ, તે તો બહુ ખુશ થાય, એને તો બહુ ગમે બ્લોગમાં આવવાનું. મારો અવતાર એવું કહેતો નહીં હતો, એ તો મેં કેમ. તો ચાલો હવે આપણે જોઈએ આગળ શું થાય તે. લેટ્સ ગો. તો દોસ્તો લોકો 7:30 વાગ્યાની તૈયારી હતી, ને આ જુદે અહીંયા કાંદાનો વઘાર થાય. તૂટેલો ભાંગેલા ફોનમાં મેં ટાઈમ જોઉં ને બીજાના ફોનથી બ્લોગ ઉતારું, એવી પરિસ્થિતિ છે હાલમાં મારી. ને આ લોકો આ કેયુર એ લોકોને શીખવણ આપે કેવી રીતના ખીચડી બનાવવાની તે. બધું સામાન રેડી જ છે, હવે ખીચડી બનાવવાની તૈયારી, ફૂલ તૈયારી છે. અને આ ડિપ્પલ છે તે મરચાં કાપીને લાગતો છે. એને અડધે યાદ આવ્યું કે ભાઈ મરચાં લાખવાના બાકી રહી ગયા. મેં કીધું તો અત્યારે કને ફાફામાં મારતો હતો. તો ચાલો હવે આ ખીચડી બને તેની રાહ જોઈએ આપણે બી. ભૂખ બહુ લાગી છે, પણ કરે હું, આ લોકો એક તો મોડું બહુ કરે. ગુડ મોર્નિંગ દોસ્તો લોકો, તો તમારું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો દોસ્તો લોકો આજે છે ઉત્તરાયણ, તો બધાને હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ. आप सभी लोगों को हैप्पी मकर क्रांति की बहुत बहुत बधाइयाँ। क्या होता है हैप्पी मकर हैप्पी क्रांति, भारत माता की जय। તો દોસ્તો લોકો આ લોકો જોવાની હવારમાં મારી ઇજ્જત લ્યા કરતા હતા કે તું વહેલો ઊંઘી ગયેલો અને ઉઠો મોડો. તો દોસ્તો લોકો મેં મોર્નિંગમાં 6 તો નહીં કહેવાય, પણ 8 8:30 બાજુ ઉઠ્યો ધીમે ધીમે. ને હજુ તો આપણું ચેલેન્જ કરતું છે, કેમ કે અહીંયા ઠંડી લાગતી છે. ને આ તો કામડામાં ને ઉઠી રહેલા જવાની, મેં તો એમ જ રખડ્યા કરું. ને આ તો તૈયાર બી થઈ ગયા ઘરે જવા હારું 2 જણા હતા. तो दोस्तों लोगों इधर हमारी चाय की टपरी बनने वाली है, थोड़ी देर रुक के हम आपको चाय की टपरी दिखाते हैं. तो चलो थोड़े आगे बढ़ते हैं हम भी अपने अपने ओर से. તો દોસ્ત આ લોકો મોર્નિંગનો વ્યૂ એન્જોય કરતા કરતા આ લોકો બે બનાવવા લાગ્યા ચાય, સ્નેહલભાઈ ને આકુભાઈ. મને ચાય બનાવતા આવડે નહીં, એટલે આ લોકો 3 જણા લાગ્યા ચાય બનાવવા હારું. ને આ બાજુ બીજી બાજુ ચાલે ફોટોશૂટ,
जे लोग को टेंट इधर से उधर करके फोटो खींच रहे थे, तो मैं भी इधर मॉर्निंग का भी एंजॉय करता हूँ और आप भी कीजिए हमारे साथ। તો દોસ્તો લોકો ફાઇનલી અમારી ચાય બની ચાલી ધીમે ધીમે. હાલમાં લાખ્યું દૂધ. અમારા સ્નેહલભાઈએ દૂધ લાખ્યું ડોલી ચાય વાળાની જેમ. તો દોસ્તો લોકો અમારી ચાય સારી બને એવી આ 2 પત્થી મારી અપેક્ષા. तो चलो હવે મળીએ आखिरी चाय पीता. तो दोस्त लोग हम चाय पीते पीते मॉर्निंग का भी एंजॉय कर रहे थे और इधर बिस्कुट भी खाई जा रही थी. और कुछ लोग बड़े कप में चाय पी रहे थे, तो हम छोटे लोग तो छोटे कप में ही पीते हैं. तो चलो हम चाय पीने के बाद चलते हैं घर. તો દોસ્તો લોકો અમે ચાલ્યા ફાઇનલી ઘેરે. આજે ઉત્તરાયણ છે એટલે વધારે અહીંયા મોડું નહીં કરીએ. બધાને ઘેરે કામ બી છે ને પતંગ બી ચગાવવાની છે. તો દોસ્તો લોકો તમને મારો બ્લોગ જોઈને ગુસ્સો એવા આવતા હોય તો કોમેન્ટ કરી દેજો કે તારા બ્લોગ હારા આવતા નહીં મળે તો હારા બનાવે એમ. ને બીજું કંઈ કહેવાના તે બી કહી દેજો. તો ચાલો આટલો મેસેજ આપવાનો હતો મારે. તો ચાલો હવે અમે ઘેરે જાય પછી ઉત્તરાયણમાં પતંગ ચગાવવા સારું નીકળીએ. તો ચાલો લેટ્સ ગો. તો દોસ્તો લોકો ઘેરે નહીં અમે આવ્યા ને હવે આવ્યા અમે સ્નેહલભાઈને ઘેરે પતંગ ચગાવવા. આ ઘેર બનતું છે હજુ હાલમાં ને ત્યાં બીજા દોસ્તો લોકો પતંગ ચગાવતા છે. તે લોકોની પતંગ દેખાતી નહીં મળે હાલમાં. તો દોસ્તો લોકો ચાલો આપણે નીકળીએ વારાફરતી બધાની મુલાકાત લેવા. તો ચાલો તમને બતાવું મુલાકાત. તો દોસ્તો લોકો અમારે અહીંયા કુકેરીથી પતંગ ચગાવવા હારું બંદા આવી ગયેલા હતા કૃષ્ણભાઈ. તો ચાલો હવે આપણે મળીએ. બીજાને બતાવવું પડે કે નહીં. આ લોકોને બતાવીને શું કરવાનું. આ લોકો દિવસમાં એક આડી આવે ઘણા દિવસમાં. तो इधर लगाई हमने खुद का और उधर आ चुके हैं और इधर हम लोग ने गाड़ी रखेली थी. तो दरअसल को आज है अंकित भाई જે લોકો મારાથી મોટા હોય તે લોકોને ભાઈ કેમ ના મારો નાનો ભાઈ ને આ બાજુ છે નૈતિક એને કહે છે નોટું એની ખેંચ જોઉં તમે ને આગળ છે એનો ભાઈ બીજો ભવ્ય ને આ છે મારો આગળ આ છે મારો હાર્દિકભાઈ જે આપણો ખાસ દોસ્તાર તેના લોઠાને પતંગ ચગાવવામાં મદદ કરતો છે. તો સારું ચાલો હવે બીજા 2 જણા સાઈડ પાસે તે લોકો પાસે બીજ જાય. હાર્દિકભાઈ કહે કે આ લોકોને પતંગ ચગાવી આપવું ગઈ. તો સારું હવે ત્યાં સુધી ચાલવાનું મને ગમતું નહીં મળે એટલે અહીંયાથી જ મેં ઝૂમ મારી લેમ મારા કેમેરાથી. આ પતંગ ચગાવે એટલે ડોલુભાઈ ને પાછળ છે આર્યન એવું નામ છે ભાઈ એનું. તમે બધા આર્યનને ઓળખતા નહીં હશે. તો દોસ્તો લોકો હવે અમે આવી ગયેલા હતા અનાવલ પતંગ ચગાવવા. ઘડિયાળમાં વાગેલા હતા 5, 5:30 અને અહીંયા ફૂલ ચાલતી છે તૈયારી. એક જણે તો ચગાવી દીધી, થોડાક જણ ચગાવતા છે ને થોડાક જણ કિન્નાટ બાંધવા હારું જ રાખલા સ્પેશિયલ માણા ને તમને પછી પતંગ બતાવું ઝૂમ કરીને. તો આ એક ચગવાની તૈયારી ને આ ચગી ગઈ તે જાય. તો દોસ્તો લોકો અહીંયા બહુ બધા માણસ છે, બધા અમારી બાજુની પબ્લિક ને આ પબ્લિક છે તે પતંગ જોઈ પેચ કોને હાથે લાગી તે ને તમને હવે ઝૂમ કરીને પતંગ બતાવું. આયરી પતંગ બસ આટલું જ ઝૂમ થાય. વધારે ઝૂમ થાય તો ફોન નીકળી જાય હવામાં. તો ચાલો મળીએ હવે આપણે આગળી. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए. इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिला हूं. मुझे चाहिए ही चाहिए.